શરદી ખાંસી કફ જેવી સમસ્યાઓના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। આવી પરિસ્થિતિમાં સ્વાસ્થ્યનું રક્ષણ રાખવા માટે ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર અનુપ ચંદાનીએ નાગરિકને કેટલીક મહત્વની સલાહો આપી। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેની અસર રૂપે શરદી ખાંસી કફ જેવી સમસ્યાઓના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। આવી પરિસ્થિતિમાં સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે ગોત્રી પોલીસના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર અનુપ ચંદાનીએ નાગરિકોને કેટલીક મહત્વની સલાહો આપી છે, જેના કારણે કોમન કોલ્ડના કેસોમાં વધુ જોવા મળી રહી છે। વાતાવરણમાં સફળથી ઝડપથી થતા પરિવર્તનો શરીર પર અસર કરે છે, જેના કારણે ગળાથી ચકમકતી ખાંસી અને કફ જેવી સમસ્યાઓ વધુ ઊભી થઈ રહી છે। આ સમયે દરેક નાગરિકે જવાબદાર બનતા પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ કાળજી લેવી જરૂરી છે। રાતે ઊંઘતી વખતે ઘણા લોકો મોડેથી શ્વાસ લેતા હોય છે, જેના કારણે ગળું સુકાઈ જાય છે અને સવારે ગળામાં પીડા, કફ અને ખરાશ જેવી તકલીફો પડે છે। આથી ઊંઘવાની પ્રોસેસ યોગ્ય રાખવી, રૂમમાં યોગ્ય ભેજ જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવા અને રાત્રે ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે। તેમણે નાગરિકોને ઠંડુ પાણી પીવાનું ટાળવા સલાહ આપવામાં જણાવ્યું। આ ઋતુમાં સામાન્ય ગરમ પાણી અને નવશેકું પાણી પીવું આરોગ્ય માટે વધુ અનુકૂળ છે। ખાસ કરીને સિનિયર સિટીઝન, દમ, ડાયાબિટીસ કે હૃદયરોગ જેવી સમસ્યાઓ ધરાવતા લોકો પણ વધુ સાવચેતી રાખવી જરૂરી છે। ઉંમરદાર લોકો ગરમ વસ્ત્રો, ટોપી, મફલર અને સોક્સનો નિયમિત ઉપયોગ કરે તો ઠંડીના પ્રભાવથી બચી શકાય। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર અનુપ ચંદાનીએ જણાવ્યું હતું કે ગુડ મોર્નિંગ, ડૉક્ટર અનુપ ચંદાની, સુપ્રિન્ટેન્ડન્ટ GMERS હોસ્પિટલ ગોત્રી, વડોદરા। આપણે સૌ જાણીએ છીએ કે આ વખતે ઠંડીનો પ્રકોપ વધારે છે। શિયાળો ખૂબ સારો છે, સિઝન સારી છે, પર આપણા જે સમાજમાં જોવા મળે છે, સોસાયટીમાં જોવા મળે છે કે શરદી ખાંસીના કેસીસ બહુ વધી રહ્યા છે। કોમન કોલ્ડ જે કહેવાય એ ઠંડીના લીધે લોકો પર અસર દેખાઈ રહી છે। આપણે એક જવાબદાર નાગરિક તરીકે પોતાની હેલ્થનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે। આવી સિઝનલ જે ચેન્જીસ આવતા હોય છે અને આ અત્યારે જેમ ગ્લોબલ વોર્મિંગને બધા ઇસ્યુઝ છે એના લીધે બધા ચેન્જીસ ખૂબ જ અનપ્રેડિક્ટેબલ છે। ગમે ત્યારે શરદી થઈ જાય, પાછું થોડી ગરમી આવી જાય અને આ જે ફ્લક્ચ્યુએશન્સ દેખાય છે વેધરમાં, એના લીધે આપણે સૌને આ શરદી, રનિંગ નોઝ અને એ બધી તકલીફો રહે જ છે। ખાસ આપણે એનાથી બચવાનું છે, પોતાની જાતને સાચવીને રાખવાનો છે। ગરમ કપડાનો ઉપયોગ, આહારમાં ઠંડા પીણા, ઠંડા આઈસ્ક્રીમ કે બધાનું જે આપણે સેવન કરતા હોઈએ એના ઉપર બી કંટ્રોલ રાખવાનો છે। ખાસ કરીને આપણે જોઈએ છીએ કે આપણે મોસ્ટ ઓફ બધા માઉથ બ્રીધર હોઈએ છીએ। રાત્રે સૂતી વખતે આપણે મોઢેથી શ્વાસ લેતા હોઈએ છીએ। આવી ઠંડા વેધરમાં જ્યારે મોઢેથી શ્વાસ લઈએ તો આપણું ગળું સુકાઈ જતું હોય છે અને સવારે પછી ગળું પકડાઈ જતું હોય છે। તો ખાસ કરીને આવા માઉથ બ્રીધર પેશન્ટ્સને બી ખાસ ધ્યાન રાખવાનું કે થઈ શકે તો પોતાની ઊંઘવાની પોઝિશન સરખી રાખે તો માઉથ બ્રીધિંગ ના થાય। પાણી સાવ ઠંડુ ના પીએ, થોડું નવશેકું જેવું પાણી હોય, વોર્મ વોટર કહેવાય એવા પાણીનું સેવન રાખે તો એનાથી બી ગળામાં મોઇશ્ચર રહેશે, ગળા પકડાવાની અને જે ડ્રાઇંગ થઈ જાય અને એના લીધે બધું કોમ્પ્લિકેશન થતા હોય એ બધા બી ના થાય। સિનિયર સિટીઝન્સ, એવા દર્દીઓ જેને બીજી બીમારીઓ છે જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, એવા બધા પેશન્ટ્સ માટે બી ખાસ સૂચના છે કે એ લોકો બી પોતાની જાતને વધારે સાવચેતીથી પોતાનું ધ્યાન રાખે। ગરમ કપડાં, ખાસ કરીને કાન ઢાંકેલા હોવા જોઈએ, એ ટાઈપનું પ્રેક્ટિસ રાખશે તો એમને આ સિઝનલ ચેન્જીસ, જે વેધર ચેન્જીસ છે એનાથી બચાવ થશે અને રૂટીન લાઈફમાં કોઈ વધારે પ્રોબ્લેમ નહીં આવે। આપણે સૌ જાણીએ કે થોડું બી કોમન કોલ્ડ થાય તો આખા શરીરમાં કળતર થાય છે, ફીવરિશ લાગે અને પછી આપણું કામ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે અને ધીમે ધીમે આપણી ઇમ્યુનિટી ઓછી થાય, એના લીધે બીજા રોગચાળા બી કદાચ હાવી થઈ શકે। તો એ બધાનું ખાસ ધ્યાન રાખવા માટે આ બેઝિક વસ્તુઓ જો આપણે રાખીશું, પ્લસ કુદરતે જે સિઝનલ ફ્રૂટ્સ આપણને આપ્યા છે જેમ કે આમળા છે એનું સેવન, હળદર, લીલી હળદરનું સેવન, એ ટાઈપનું હોય ખોરાકમાં એનું ઇન્ક્લુડ કરવામાં આવે તો ડેફિનેટલી એને આપણે ઇમ્યુનિટીને બૂસ્ટ કરી શકાય છે। એક આ સંદેશો પહોંચાડવા માગું છું કે સિઝનલ વેરિએશન્સ આગળ આપણે કોઈ વધારે મેડિકલ હેલ્પ કર્યા કરતાં આપણે પોતાની જાતને કાળજી રાખીએ અને પોતાનું જીવનશૈલી બદલીએ તો આપણે એનાથી બચાવ થશે।